નડિયાદમાં ધર્માંતરણનો મામલો થયો હતો ત્યારે હવે નડિયાદમાં મિશન રોડ ખાતે ગેરકાયદેસર દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા ફર્યું બુલડોઝર। હિન્દુ ધર્મ સેના દ્વારા ઘરમાં ચરણનું મસ્ત મોટું રેકેટ ઝડપવામાં આવ્યું હતું। સ્ટીવન પરમાર દ્વારા ધર્માંતરણનું મસ્ત મોટું રેકેટ નડિયાદમાં ચલાવવામાં આવી રહ્યું હતું, જેના પર આજરોજ મહાનગરપાલિકાએ ફર્યું બુલડોઝર। ગેરકાયદેસર દબાણ કરાઈ રહ્યું છે। દુર્ઘટના સ્થળ પોલીસ બંદોબસ્ત સાથે રિપોર્ટર જનતા 9 લાઈવ। રાજનભાઈ, ધર્માંતરણ ઉપર તમારો પ્રહાર થઈ ગયો છે, તમે ખુદ અરજદાર હતા નગરપાલિકામાં, શું કહેશો? બસ પ્રહાર થઈ ગયો છે અને મેં અરજી કરી હતી, જેના અનુસંધાનમાં મહાનગરપાલિકાએ નોટિસ મારી હતી। આજે 15 દિવસ પહેલા નોટિસ મારી હતી, જેનો ખુલાસો અને આ મકાન માલિકે નથી આલ્યો। જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી, વિદેશથી ફંડ લઈને અને ધર્માંતરણનો કાર્યક્રમ ચાલતો હતો, મકાન માલિકે કોઈ ખુલાસો ના આપતા એનું જે વધારાનું દબાણ છે એ ખરાઈ કરીને આજે મહાનગરપાલિકાએ તોડી નાખ્યું છે અને આવતા દિવસોમાં પણ જે આવું કામ કરશે એની આ જ હાલત થશે।